जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर में ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ નંબર 13 જેનું નામ છે સ્વતંત્ર ભારત। તો આજે આપણે પાઠ નંબર 13 સ્વતંત્ર ભારત વિશે સમજૂતી મેળવીશું। રાજ્યોની રચના અને પુનર્રચના। તો ભારત આઝાદ થયું અને દેશી રાજ્યનું એકીકરણ થયું હતું। આપણે એક તંત્ર નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પણ પ્રશ્ન ઊભો થયો। અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોમાં એકીકરણ થકી ઊભા થયેલા એકમોની શરૂઆત થઈ, જેમાં અ, બ, ક, ડ એમ ચાર વર્ગોમાં અલગ અલગમાં વિભાજન કરવામાં આવ્યું। આ ચારેય પ્રકારના રાજ્યનો દરજ્જો એક સરખો ન હતો। ભારત ચાર પ્રકારના રાજ્યનો બનેલો સંઘ હતો। એક કામચલાઉ વ્યવસ્થા હતી। અ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગી ભાષી પ્રદેશનું અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચના તેલુગી ભાષી અને લોકો ઉગ્ર આંદોલન કર્યું હતું। તો આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારવી પડી અને 1 ઓક્ટોબર 1953 રોજ અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના પણ કરવામાં આવી। ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગણી સમગ્ર દેશમાં ઉઠી। કેન્દ્ર સરકારે રાજ્યોની પુનર્રચનાનો અભ્યાસ કરીને જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનર્રચનાની પણ નિમણૂક કરી અને ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીએ અધ્યક્ષ પક્ષે નીમવામાં આવ્યો। પંચનો અહેવાલ મળ્યા પછી રાજ્યની પુનર્રચના કરતો જે ખરડો કાયદો છે તે પણ પસાર કરવામાં આવ્યો હતો। 1956 થી લોકોને અમલ કરવામાં આવ્યો। આ પ્રકારના રાજ્યોને રદ કરીને 14 રાજ્ય છે, 6 જેટલા કેન્દ્ર શાસિત વિસ્તાર અને રાજ્યની પુનર્રચના પણ કરવામાં આવી। આ 14 રાજ્યો પૈકીના મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે પણ થઈ, એટલે વિવિધ ભાષા છે તેમના ધોરણે પણ કરવામાં આવી હતી। પણ એમાં પંજાબ અને બોમ્બેનો અપવાદ હતો। બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારોનો સમાવેશ પણ કરવામાં આવ્યો। એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાષાના ધોરણે રાજ્યોની પણ રચના કરવામાં આવી, એટલે અલગ ભાષાના ધોરણે એક રાજ્યની પણ રચના થઈ અને મોટું ઉગ્ર આંદોલન પણ શરૂ કર્યું, મહાગુજરાત ચળવળ। સંસદમાં દ્વિભાષીય રાજ્યોનો ઠરાવનો સ્વીકાર્યો। તે જ દિવસે અમદાવાદમાં લો કોલેજના વિદ્યાર્થીઓ સભામાં પગલા સમિતિની એક રચના કરવામાં આવી। જે અમદાવાદના કોલેજના વિદ્યાર્થીઓ છે તેમને એક સભાની સમિતિ અને એવી રચના કરવામાં આવી। વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાડો શરૂ કર્યો, જે ઘટનાઓએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું। મહાગુજરાત ચળવળ રામ બબ્બર ઇન્દુલાલ યાજ્ઞિક। તો મહાગુજરાતની આ ચળવળ ધીમે ધીમે હિંસક બની, તોફાનો તથા ગોળીબારોથી લોકમત વધુ ઉશ્કેરાય। આ આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિક, જયંત દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેના નેતાઓના માર્ગદર્શન હેઠળ મળ્યું। તો જે ઇન્દુલાલ છે તે અને જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેના આંદોલન હેઠળ આ માર્ગદર્શન મળ્યું। આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં પ્રસર્યું। ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી, જેમનું નામ છે મહાગુજરાત પરિષદ। ગુજરાતની અલગ અલગ રાજ્ય માટે ચળવળમાં આ પરિષદ ચાલુ રાખી। લોકો રાષ્ટ્રીય નહેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા હતા। ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા। આ રીતે લડત કેવી બની? ઉગ્ર બનતી ગઈ। ઇન્દુલાલ યાજ્ઞિકે જનતાના ચાચા એટલે જનતાના ચાચા તરીકે તે ઓળખાયા। ગુજરાત રાજ્યની સ્થાપના। ઉગ્ર ચળવળ પરિણામે સંસદે 1960
નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું અને 1 મે 1960ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવ્યો. આશીર્વચન પાઠવ્યા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેન્દ્ર નવાજ જંગ અને મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરામ મહેતાએ કાર્યભાર સંભાળ્યો. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સાથે જોડાણ. 26 જાન્યુઆરી 1950ના રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે ભારતનો ઉદય થયો અને ત્યારે હજુ કેટલાક પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના કબજા હેઠળ હતા. પોંડિચેરીનું જોડાણ. તો પોંડિચેરી એ કંકેરક અને માહે, યયાન, ચંદ્રનગર અને ફ્રેન્ચોનો અંકુશ હતા. આ વિસ્તારમાં લોકોની ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળવાની હતી. એટલે આ લોકો જે છે તેમની ઈચ્છા હતી ભારત સંઘ સાથે જોડવાની. એ માટે તેમણે ઉગ્ર ચળવળ પણ ચલાવી હતી. આ સ્વાતંત્ર્ય ચળવળની કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો હતો. 1948માં પોંડિચેરીમાં એક વિરાટ સભા યોજાઈ, જેમાં લોકોએ ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન આપ્યું હતું. આ પ્રશ્નોનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો પણ શરૂ કરી અને છેવટે ફ્રેન્ચ સરકારે સંમત થઈ 31મી ઓક્ટોબર 1954ના રોજ ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોવા, દીવ, દમણનું જોડાણ. ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ ચકી નીકળ્યા. તેઓ ગોવાને પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠા રૂપે તેઓ ગણતા હતા. જે ગોવાના પોર્ટુગીઝ છે તે રાજ્યની પ્રતિષ્ઠાને પ્રતિકરૂપ ગણતા હતા. સજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશ ભારતને સોંપી અને ભારતીય સરકારને ખૂબ પ્રયાસ કર્યા હતા, પણ સફળતા ન મળી. આ બાજુ ગોવાને ભારતમાં ભેળવવા માટે લોક આંદોલનનું જોર પકડાવા લાગ્યું. 15 ઓગસ્ટ 1955ના રોજ યોજાયેલી ગોવા મુક્તિ આંદોલન દરમિયાન ભારત ભેળવવા માટેનું લોક આંદોલનથી જોર પકડાવા લાગ્યું. 15 ઓગસ્ટ 1955માં રોજ યોજાયેલી ગોવા મુક્તિ આંદોલનમાં હજારો લોકો છે તે ગોવા, દમણ, દીવ અને પ્રવેશવા પ્રયાસ કર્યો અને આ અથડામણમાં 200 જેટલા સત્યાગ્રહીઓ શહીદ થયા હતા. સત્યાગ્રહો અને સજાવટ જેવા ઉપાયો કારગર નહીં નીવડે એમ માનીને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો તેમણે નિર્ણય કર્યો. 1718 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું. એટલે તેમના નેતૃત્વ હેઠળ એક લશ્કરી છે તે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે બપોરે અભિયાન પણ પૂર્ણ થયું. ભારતીય દળોને ગોવા, દીવ અને દમણ કબજે કરીને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવવામાં આવ્યો. આમ પશ્ચિમી સામ્રાજ્યના રહ્યા સહ્યા અવશેષો પણ ભારતની ધરતી પર દૂર થયા. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો. ભારત સ્વતંત્ર બનતા જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. બંને દેશોની સરહદ, સીમાવન અને અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલ્યા કરે. એટલે પાકિસ્તાન છે તેમને અને ભારત વચ્ચે થોડા ઝઘડા ચાલ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો પ્રશ્ન ભારે તંગદિલી બન્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948 થી 1962 અને 1971 એમ 3 યુદ્ધ થયા છે. તો જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા, છતાં પાકિસ્તાન છે એ કરારોનું પાલન કરતું નથી. ઈસવીસન 1999 જ્યારે પાકિસ્તાન દળ કારગિલ વિસ્તારોમાં ઘૂસી આવ્યા ત્યારે ના છૂટકે ભારત લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો. ઈસવીસન 1998માં ભારતે
હવે બંને દેશો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશો બન્યા છે અને સારા સંબંધો બાંધવા ભારત જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવે છે તેનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાનને આપ્યો નથી. એ ખેદજનક બાબત છે. આજનું ભારત. આઝાદીના 64 વર્ષો પછી ભારત દેશની વિકાસ યાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શો સાથે કેટલે અંશે સિદ્ધ કર્યા છે. પંચવર્ષીય યોજનાનો અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસ સાચા અર્થમાં પ્રારંભ થયો. સુતરાઉ કાપડ, ખાંડ, લોખંડ, પોલાદ ઉદ્યોગ, એન્જિનિયરિંગ, રસાયણ, કોલસા વગેરેનો સારો એવો વિકાસ થયો. ઔદ્યોગિક ચીજ વસ્તુઓની બાબતમાં પણ સ્વાવલંબી બન્યા છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને ઉર્જા, ખનિજ તેલ, કોમ્પ્યુટર, માઇક્રો ચિપ્સ, ટેલિકોમ્યુનિકેશન અને સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોનો પણ વેગ મળ્યો છે. ઘણા વિદેશી વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય સુધી નહીં ટકે. કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે, પરંતુ આ આશંકાઓ નિર્ગુણ સાબિત થઈ. ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે. ગૌરવ કરવા લાયક ત્યાં સફળતા રહી છે અને અહીંના લોકો ભાષા, ધર્મ, વિવિધતા અને રાષ્ટ્રની એકતામાં બાંધક બની નથી. ઔદ્યોગિક, વૈજ્ઞાનિક અને આંતરમાળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રમાં પ્રગતિ સાધે છે. પરંતુ બીજી બાજુએ પણ સાચું છે કે આજે જ્ઞાતિનો ભેદભાવ જોવા મળે છે. બંધારણમાં નિરપેક્ષતાનો આદર્શ સ્વીકાર્ય હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણ થાય છે. સૌથી વધુ પરેશાની બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું છે. ભારતના અમુક સમૂહોમાં આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો. એટલે ભારતમાં અમુક બાબતમાં આર્થિક વિકાસમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે અને ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું. તેઓ આલિશાન મકાનમાં રહે છે અને બીજી બાજુ ઘણા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. તો શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પોતાના બાળકોને શાળામાં પણ મોકલી પણ શકતા નથી. તો મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં અસહ્ય રીતે વધી રહ્યા છે. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખાવવાનું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે. સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહીમાં બહુ સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એ પણ હકીકત છે કે તે પણ નિષ્ફળ નથી. મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબાઈ તો આર્થિક નીતિઓના કારણે પર્યાવરણ પર ચડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. મીરાબેને 1949માં લખ્યું કે વિજ્ઞાન અને યંત્ર દ્વારા અમુક સમય સુધી જ ફાયદો થઈ શકે છે. એટલે વિજ્ઞાન અને યંત્રના સાધનો દ્વારા અમુક ટાઈમ જ ફાયદો રહે છે, પરંતુ અંતે તબાહી જ મળશે. આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ. ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવતા રહી શકીશું.